તો કેમ છો મિત્રો? મજામાં છો તમને મારા તરફથી પહેલાં તો જય શ્રી રામ મિત્રો. સવારમાં પછી મામાની ગાડી લઈને ગામમાં કાંટો મારી આવ્યો. હું પણ બપોર પહેલાં હું બહાર ગયો તો પણ આ બ્લોગ ન બનાવી ગયો. હવે બપોર પછી પાછો બ્લોગ બનાવી રહ્યો છું. ત્યારે ઘરે આવીને વાગ્યો તો બપોરને એટલે બે ગયા હતા જમવા. પછી જમીને પછી પાછા નીકળી ગયા કારખાને જવા માટે, કેમ કે કારખાનું આજથી થઈ ગયું હતું ચાલુ. હો ભાઈ, અને ભાઈ ઘણા દિવસ પછી ભાઈ આવી ગયા હતા કારખાને. અને તમને બાયની નદીનો નજારો દેખાડો. પાણી પણ આવી ગયું વરસાદના કારણે. બહુ વાટા મેરા ભાઈ, એટલે 108 સ્પીડમાં કરી નાખ્યું આપણે કામ ચાલુ. પછી આપણે આવ્યો તો એક ટીમ મેમ્બર એડ થઈ ગયો હતો નવો, કેમ કે આ ગાયની આવી ગઈ હતી વાછડી. ઉભેર હું તમને ઓલી બાજુ જઈને દેખાડું. એ થોડીક વારમાં આવી ગઈ હતી લાઈટ, એટલે પછી બેસી ગયા આપણે રિક્ષામાં. ને ભાઈ વરસાદને કેટલો આવ્યું તો કાંઈ ખબર જ નથી પડતી. કેટલો હજી પણ અંધારો છે. 2-3 થી એક ધારો આવે છે ભાઈ. પછી તો ફાઇનલી એક ટાઈગરને કરવો તો રેક્સ્યું. ભાઈ મસ્તી કરો, કૂતરું હતું ભાઈ, પાઇપમાં હલવાઈ ગયું હતું. પછી કાઢવાનું હતું બહાર આપણે એને નથી. પછી તો મિત્ર વહી હતા બહાર નાસ્તો કરવા માટે. પછી ઇડલી દાળના કરી નાખ્યા ભૂકા. હો ભાઈ, હે ભાઈ વરસાદ તો પણ હજી પણ ઊભો નથી. હમણાં થોડાક આવી ગયો ને હવે પાછો ડબલ વરસાદ અંધારી રહ્યો છે. પડીકી રાત એટલે હું ધ્રુવ પાછા વહી ગયા રિક્ષાની શર્ટના લોટ નાખવા માટે. રિક્ષામાં પૂરવું સીએનજી, કેમ કે ખાલી થઈ ગયું હતું સીએનજી રિક્ષામાં પણ. પછી વળતા આવતા ફૂલ અવોર્ડ કરી નાખી આપણી ગાડી શર્ટની ભરેલી આખી રિક્ષા પણ. આપણી ગાડી ભાઈબંધના ઘરે મેકીને ભાઈબંધની ગાડી બેઠાવી નીકળી ગયા માસીના ઘરે જવા માટે. અમને ખબર પડી હું કામ ગયો હતો ના પણ ના જઈને બે ગયો તો જમવા. નાથી કપડાં ઉપડા લઈને નીકળી ગયો ફાઇનલી પાછો કારખાના બાજુ જવા માટે. પછી તો આપણે પાણી ઘર બાજુ જવા નીકળી ગયા. બસ તો આ બ્લોગ આપણે અહીં કરીશું. મળશું તમને જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા અને બાય બાય.